તો વિદ્યાર્થી મિત્રો આપણે 1.1 જે છે એનો અભ્યાસ કર્યો. હવે એ પછી આપણને કેટલાક મુદ્દાઓ આપ્યા છે એ પહેલા આપણે સમજી લઈએ અને ત્યાર પછી 1.2 નો અભ્યાસ કરશું. બરાબર? તો 1.3 જે તમને બુકમાં આપ્યું છે એમાં સમય સંખ્યાઓનું જે સંખ્યા રેખા પર નિરૂપણ છે અહીંયા મેં લખી નાખ્યું છે. બરાબર? તો આપણે શીખી ગયા હતા સંખ્યાઓ જે છે એનું નિરૂપણ સંખ્યા રેખા ઉપર કરવું એ તમારા માટે કોઈ નવી બાબત તો નથી. બરાબર? કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ છે તો તમે જાણો છો કે સંખ્યા રેખા ઉપર અસંખ્ય બિંદુઓ છે અને દરેક બિંદુને સંગત કોઈ એક સંખ્યા સંકળાયેલી હોય છે. તો પ્રાકૃતિક સંખ્યાઓનું નિરૂપણ તમારે કરવું હોય તો 1 થી શરૂ થઈને આવી રીતે રેખા પર અસંખ્ય બિંદુઓ ધરાવે છે, અનંત અંતર સુધી વિસ્તરેલી છે બંને દિશામાં. તો એના ઉપર 1 ને સંગત, 2 ને સંગત, 3 ને સંગત એમ અસંખ્ય બિંદુઓ મળી જ શકશે. તમારે પૂર્ણ સંખ્યાઓનું નિરૂપણ કરવું છે તો 0 થી શરૂ થઈને આમ અસંખ્ય ધન સંખ્યાઓને સમાવતી સંખ્યા રેખા તમે બનાવી શકો. તમારે પૂર્ણાંક સંખ્યાઓનું નિરૂપણ કરવું છે તો તમે જાણો છો કે રેખા બંને બાજુ અનંત છે તો શૂન્યની ડાબી બાજુ તમે અસંખ્ય ઋણ સંખ્યાઓને આવરી લો એને સંગત બિંદુઓ મેળવી શકો છો અને શૂન્યની જમણી બાજુ આવા અસંખ્ય ધન સંખ્યાઓને સાંકળીને બિંદુઓ મેળવી શકો છો. હવે આપણો મુદ્દો આવ્યો, આ બધું આપણે આગળ શીખ્યા છે કે સમય સંખ્યાઓનું નિરૂપણ કેવી રીતે કરવું. બરોબર ને? તો સમય સંખ્યાઓ આપણે જોઈ લીધું કે p/q સ્વરૂપમાં દર્શાવી શકાતી હોય છે. તો હવે ધારો કે અહીંયા તમને ઉદાહરણ તમારા બુકના જ મેં લીધા છે. બરોબર? ઋણ 1/2 અને 1/2 નું આપણે નિરૂપણ કરવું છે. તો તમારે બીજું કંઈ કરવાનું નથી. જુઓ, બહુ સહેલું છે. એક આ સંખ્યા રેખાને લીધી. હવે આનો પૂર્ણાંક શું હોઈ શકે? શુદ્ધ અપૂર્ણાંક છે એ તો તમે આપણે ચર્ચા આગળ કરી. બરોબર ને? કે જેનો અંશ નાનો છેદ મોટો એ શુદ્ધ અપૂર્ણાંક, જેનો અંશ મોટો છેદ નાનો એ અશુદ્ધ અપૂર્ણાંક, અને જેમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને ભળેલા છે એ મિશ્ર સંખ્યા. તો અહીંયા જો અંશ નાનો છે અને છેદ મોટો છે એટલે શુદ્ધ અપૂર્ણાંક છે અને શુદ્ધ અપૂર્ણાંક હોય તો એમાં પૂર્ણાંક તમે 0 ગણી શકો. આ પણ જુઓ, અંશ નાનો છેદ મોટો મતલબ શુદ્ધ અપૂર્ણાંક છે એટલે આનો તમે પૂર્ણાંક 0 લઈ શકો. તો મતલબ શું છે કે 0 પછી આ સંખ્યા આવેલી છે, પણ 0 પછીની પૂર્ણાંક સંખ્યા કઈ પાછી? તો કે 1. બરોબર ને? તો 1 ની પહેલા આવી જવી જોઈએ, નહીતર તો 1 પૂર્ણાંક હોવો જોઈએ ને, 1/2. મતલબ શું થયો આનો ભાવાર્થ કે 0 થી 1 ની વચ્ચે આનું નિરૂપણ આપવું જોઈએ. એમ અહીંયા ઋણ સંખ્યા છે અને પૂર્ણાંક 0 છે તો એનો અર્થ શું થયો કે 0 અને ઋણ 1 ની વચ્ચે આનું નિરૂપણ થવું જોઈએ. તો કેમ કરવું જોઈ લઈએ. અહીંયા ધારો કે હું 0 લઉં છું, અહીંયા ધારો કે હું 1 લઉં છું, આ બાજુ -1 લઉં છું. હવે 0 અને 1 ની વચ્ચે 1/2 મારે દર્શાવવા છે તો 1/2 નો અર્થ શું થયો? છેદમાં 2 છે મતલબ 2 સરખા ભાગમાંનો પહેલો ભાગ. તો 0 અને 1 ની વચ્ચે હું આ 2 સરખા ભાગ કરું છું ને એમાંનો આ પહેલો ભાગ, એટલે આ જે સંખ્યા થઈ એ શું થઈ કહેવાય? તો કે 1/2. બરોબર? આને સંગત ધારો કે a લઈ લઉં તો હું પછી લખી શકું કે સંખ્યા રેખા પર 1/2 ને સંગત બિંદુ a મળે છે. હવે એવી રીતે મારે -1/2 દર્શાવવા હતા તો 0 અને ઋણ 1 ની વચ્ચે હું 2 સરખા ભાગ કરું છું અને એ 2 ભાગ માં જે બિંદુ મને મળ્યું એને હું -1/2 કહી દઉં. એને સંગત બિંદુ ધારો કે મેં b લઈ લીધું તો અહીંયા હું કહી શકું છું કે -1/2 ને સંગત બિંદુ કયું છે? b છે. હવે એવી રીતે તમને બીજું ઉદાહરણ પૂછ્યું છે 1/3 અને 2/3. તો એ પણ બે ધન સંખ્યાઓ છે. આની જેમ એક ઋણ ને એક ધન એવી નથી. તો ધન સંખ્યાઓ તમે જાણો છો શૂન્યની કઈ બાજુ હોય? તો કે જમણી બાજુ. હવે 1/3 અને 2/3 હમણાં આપણે ચર્ચા કરી એ મુજબ બંને કેવા અપૂર્ણાંકો છે? તો કે શુદ્ધ
શું કામ? તો કે બંનેના અંશ નાના છે. અને શુદ્ધ અપૂર્ણાંક હોય તો પૂર્ણાંક કયો લઈ લેશું એમાં? મિશ્ર સંખ્યા સ્વરૂપમાં લખવું હોય તો કે શૂન્ય પૂર્ણાંક 1/3, શૂન્ય પૂર્ણાંક 2/3. તો હવે શૂન્ય પૂર્ણાંક 1/3 નો અર્થ શું થયો? કે શૂન્ય અને 1 ની વચ્ચે. તો અહીંયા શૂન્ય છે, અહીંયા ધારો કે મેં 1 લઈ લીધો. હવે એની વચ્ચે 1/3 અને 2/3 મારે દર્શાવવા છે, તો બંનેના છેદમાં ત્રગડો છે એટલે હું પેલા શું કરીશ તો કે 3 સરખા ભાગ કરું. આ ધારો કે એક ભાગ કર્યો, આ બીજો, આ 1 2 ને 3 સરખા ભાગ કર્યા. હવે આ 3 સરખા ભાગમાંનો પહેલો ભાગ જે મળ્યો એને આપણે 1/3 કહી દઈએ, બીજા ભાગને આપણે 2/3 કહી દઈએ. આને સંગત ધારો કે મેં a લખ્યું, આને સંગત ધારો કે મેં b લખ્યું. તો આપણે કહી શકીએ કે સંખ્યા રેખા પર 1/3 અને 2/3 ને સંગત બિંદુઓ શું મળે છે આપણને? તો કે a અને b મળે છે. તો હવે તમારે c જે છે ત્રીજો, એમાં જો 7/3 આપ્યા છે. તો 7/3 એટલે હમણાં આપણે ચર્ચા કરી એ મુજબ એ અપૂર્ણાંકનો પ્રકાર કયો થાય છે? અંશ મોટો છે અને છેદ કેવો છે? તો કે નાનો છે. બરોબર ને? તો અંશ મોટો અને છેદ નાનો એટલે એ પ્રકાર કયો થયો? અશુદ્ધ. ને અશુદ્ધ અપૂર્ણાંક હોય તો આપણે ચોથા ધોરણમાં શીખી ગયા છીએ મિશ્રમાં ફેરવતા. અંશને છેદ વડે ભાગી નાખો, 7/3 કરો તો 3 2 6 અને 1 શેષ વધે. મતલબ આ જે 7/3 છે એને હું મિશ્ર સંખ્યાના સ્વરૂપમાં લખવું હોય તો શું લખી શકું? તો કે 2/1/3. બરોબર ને? અહીંયા શુદ્ધ અપૂર્ણાંક હતા તો એ બધાનું પૂર્ણાંકનું શૂન્ય લઈને ગણી શકતો હતો કે કાંઈ શૂન્ય અને 1 ની વચ્ચે હોઈ શકે, કાં તો એ શૂન્ય અને ઋણ 1 ની વચ્ચે હોઈ શકે. જ્યારે આ અશુદ્ધ અપૂર્ણાંક હતો તો એને તો હું મિશ્રમાં ફેરવી શકું છું. 2/1/3 નો અર્થ શું થયો? કે આ સંખ્યા 2 પછી છે, પણ પાછો 2 પછીનો પૂર્ણાંક કયો છે? 3 છે. એટલે 3 ની પહેલા હોવી જોઈએ ને, નહીતર તો 3 પૂર્ણાંક હોવું જોઈએ. બરોબર? મતલબ આનું નિરૂપણ આપણે 2/1/3 નું કરવું હોય તો ક્યાં કરી શકીએ? તો કે 2 અને 3 ની વચ્ચે. તો સંખ્યા રેખા ઉપર હવે આપણે નિરૂપણ 2 અને 3 ની વચ્ચે આનું કરવું છે. કેમ કરવું જોઈએ? અહીંયા ધારો કે તમે જાણો છો ધન સંખ્યા છે એટલે શૂન્યની જમણી બાજુ હોય, તો ડાબી બાજુ ઋણ સંખ્યા હોય કઈ દર્શાવવાની જરૂર છે નહીં. અહીંયા ધારો કે મેં શૂન્ય લીધું, 1 લીધા, 2 લીધા, 3 લીધા, આગળ લીધા તો પણ આપણે 2 અને 3 ની વચ્ચે જરૂર છે એટલો વિસ્તાર ધ્યાનમાં લઈએ. હવે 2 અને 3 ની વચ્ચે આ બે તો આપણા દર્શાવી ગયા. હવે એના પછી 1/3 નું નિરૂપણ જેમ અહીંયા તમે કરતા હતા એમ કરી શકો. 1/3 ના નિરૂપણ માટે છેદમાં ત્રગડો છે તો આમાં તમે એક સરખા કેટલા ભાગ પાડશો? તો કે 3 ભાગ પાડો. ને આ 3 ભાગમાંથી પહેલો ભાગ જે છે, બરોબર, એને સંગત બિંદુ ધારો કે હું a લઈ લઉં તો a છે એ બીજું કંઈ નથી પણ શું છે? તો કે 2/1/3 છે. 2/1/3 છે મતલબ શું છે? તો કે 7/3 છે. તો આ રીતે આપણે 7/3 ને સંગત બિંદુ સંખ્યા રેખા ઉપર મેળવી શક્યા. હવે એવી જ રીતે જુઓ જોઈએ તમારે 3 અષ્ટમાંશનું નિરૂપણ કરવાનું છે. તો નક્કી કરો પહેલા તો કયો પ્રકાર છે? તો કે અંશ નાનો છેદ મોટો એટલે શુદ્ધ અપૂર્ણાંક છે. શુદ્ધ અપૂર્ણાંક હોય તો એને તમારે પૂર્ણાંક કયો ગણવાનો છે? શૂન્ય. શૂન્ય પૂર્ણાંક 3 અષ્ટમાંશ. પછી ધન સંખ્યા છે એટલે 0 અને 1 ની વચ્ચે આનું નિરૂપણ થવાનું છે. બરોબર ને? તો હવે આપણે 0 અને 1 ની વચ્ચે એનું નિરૂપણ કરવું છે. તો અહીંયા ધારો કે મેં 0 લીધું, અહીંયા ધારો કે મેં 1 લીધા. હવે છેદમાં 8 છે તો મારે 0 અને 1 ની વચ્ચે કેટલા સરખા ભાગ પાડવા પડશે? તો કે 8 ભાગ. તો 8 ભાગ પાડવા છે આપણે. તો જો તો 8 થઈ જાય છે. આ 1 2 3 4 5 6 7 8. બરોબર ને? આ 8 સરખા ભાગમાંથી મારે કેટલામો ભાગ લેવાનો થાય છે? તો કે ત્રીજો. તો આ 1 આ 2 અને આ 3. તો આ 3 અષ્ટમાંશ જે છે એ આ બિંદુથી, બરોબર, અહીંયા ધારો કે મેં m કહી દીધું હોય
તો હું લખી શકું કે સંખ્યા રેખા પર 3 અષ્ટમાંશને સંગત બિંદુ n મળે છે, બરોબર ને? તો આવી રીતે સંખ્યા રેખા ઉપર આપેલા સંખ્યાઓને સંગત બિંદુઓ કેમ મેળવવા એ હવે તમને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ ને. અહીંયા ધારો કે એવી જ રીતે તમને 4 નવમાંશનું નિરૂપણ કરવાનું કીધું છે, તો 4 નવમાંશ એટલે પ્રકાર કયો થયો પહેલા તો કે 0 અને 1 ની વચ્ચે હોવા જોઈએ, બરોબર ને? કારણ કે અંશ નાનો છે અને છેદ કેવો છે તો કે મોટો છે. તો હવે અંશ નાનો છેદ મોટો શુદ્ધ અપૂર્ણાંક 0 અને 1 ની વચ્ચે ને 0 અને ઋણ 1 વચ્ચે કેમ નહીં? તો કે ધન સંખ્યા છે, બરાબર? તો હવે 0 અને 1 ની વચ્ચે જેમ તમે આ 3 અષ્ટમાંશનું નિરૂપણ કર્યું એવી જ રીતે કરી શકવા જોઈએ કે નહીં? કેટલા ભાગ કરવા પડશે? તો કે છેદમાં 9 છે એટલે 0 અને 1 ની વચ્ચે એક સરખા 9 ભાગ પાડવા પડશે, અને એ 9 ભાગમાંથી કેટલામો ભાગ લેવાનો રહેશે? તો કે ચોથો ભાગ લેવાનો રહેશે, બરાબર ને? તો આવી રીતે સંખ્યા રેખા ઉપર તમે કેવી રીતે આ સમય સંખ્યાઓનું નિરૂપણ કરવું એ હવે હું માત્ર ત્યાં સુધી સમજી ગયા છો. આ શુદ્ધ અપૂર્ણાંક છે એટલે પહેલું કામ તો આપણે આ 0 અને બીજો પૂર્ણાંક કયો લઈ લીધો તો કે 1. આ 0 અને 1 ની વચ્ચે આ વખતે છેદમાં 9 છે તો 9 સરખા ભાગ પાડો. આ 9 ભાગ પાડ્યા જુઓ, 1 2 3 4 5 6 7 8 9. એમાંથી ચોથો તો આ 1 આ 2 3 અને 4 4 નવમાંશ અહીંયા મળે તમને, બરોબર? તો હવે તમે આ 4 નવમાંશને સંગત બિંદુનું કંઈક નામ આપી દો. ધારો કે આપણે n આપી દીધું તો તમે લખી શકો કે સંખ્યા રેખા પર 4 નવમાંશને સંગત બિંદુ n મળે છે ને સહેલું? હવે એવી જ રીતે અહીંયા ઋણ 7 ચતુર્થાંશ આપ્યા છે, તો હમણાં મેં તમને કીધું એમ પહેલા તો તમારે અપૂર્ણાંકનો પ્રકાર નક્કી કરી લેવાનો. શુદ્ધ છે, અશુદ્ધ છે કે મિશ્ર છે? મિશ્ર હોય તો કઈ પ્રશ્ન જ નથી. શુદ્ધ હોય તો પૂર્ણાંક 0 ગણી લો, અને અશુદ્ધ હોય તો મિશ્રમાં ફેરવી નાખો. તો આ અંશ મોટો અને છેદ નાનો એટલે અશુદ્ધ પૂર્ણાંક છે, તો શેમાં ફેરવવું પડશે? મિશ્રમાં. તો મિશ્રમાં ફેરવતા તો આપણને આવડે છે 7/4 કરો તો 4 * 4 અને 3 શેષ વધે છે. મતલબ પૂર્ણાંક કયો થશે? 1. જે ભાગફળ મળે એને પૂર્ણાંક તરીકે લઈ લો અને શેષના છેદમાં ભાજક મૂકી દો. પછી આગળ ઋણ ચિહ્ન છે, અહીંયા પણ ઋણ ચિહ્ન જાળવી રાખો. મતલબ ઋણ 1 પૂર્ણાંક 3 ચતુર્થાંશનું નિરૂપણ કરવાનું થશે. તો ઋણ 1 પૂર્ણાંક 3 ચતુર્થાંશ જે છે એ હવે તમે કહી શકવા જોઈએ કયા બે પૂર્ણાંકોની વચ્ચે આવેલી સંખ્યા છે. તો ઋણ 1 પૂર્ણાંક મતલબ ઋણ 1 પછી, બરોબર ને? તો ઋણ 1 પછીનો પૂર્ણાંક કયો હોય? ઋણ 2. એનો અર્થ શું થયો કે ઋણ 1 અને ઋણ 2 ની વચ્ચે આનું નિરૂપણ આવશે. તો આપણે સંખ્યા રેખા જે છે એમાં ઋણ 1 અને ઋણ 2 વચ્ચે લેવું છે તો એ બધી સંખ્યા રેખા ઉપર કઈ બાજુ હોય? તો કે આમ ડાબી બાજુ. તો 0 ને જવા દો જમણી બાજુ. હવે અહીં ધારો કે ઋણ 1 આવેલા છે, અહીં ધારો કે કેટલા જ અંતરે ઋણ 2 આવેલા છે. તો ઋણ 1 પછી 3 ચતુર્થાંશનું નિરૂપણ કરવું છે. એટલે હવે ઋણ 1 પછી તમારે અહીંયા છેદમાં 4 છે તો સરખા 4 ભાગ કરો. તો જો ત્યાં 1 2 3 ને 4 સરખા ભાગ કર્યા. હવે 4 સરખા ભાગમાંથી 3 ચતુર્થાંશનો અર્થ ત્રીજો ભાગ લઈ લ્યો, 1 2 અને 3, બરોબર? તો આ જે સંખ્યા છે એને સંગત બિંદુને જો p કહી દો તો આપણે લખી શકીએ કે સંખ્યા રેખા પર ઋણ 7 ચતુર્થાંશને સંગત બિંદુ p મળે છે. સંખ્યા રેખાના પણ તમે નામ આપી શકો સ્મોલ લેટર્સમાં, જેમ કે l છે, m છે, n છે, o છે, p છે, પછી q છે, r છે, s છે, t છે. તો પૂરા વાક્યનો જવાબ આપો કે સંખ્યા રેખા t પર ઋણ 7 ચતુર્થાંશને સંગત બિંદુ p મળે છે, બરાબર? તો આ મુદ્દા પરથી આપણા સ્વાધ્યાયના દાખલા આવશે
ઉદાહરણ આવશે એ પહેલા તમારે આ મુદ્દો સમજી લેવો જરૂરી છે. તો હું માનું ત્યાં સુધી હવે તમને મુદ્દો ક્લિયર થઈ જવું જોઈએ, બરોબર ને? હવે પછી તમને શું કીધું છે બુકમાં? પ્રયત્ન કરવાનો કે સંખ્યા રેખામાં અંગ્રેજી મૂળાક્ષરથી દર્શાવેલા બિંદુઓને સમય સંખ્યાથી દર્શાવો. તો એમાં જોવો જોઈએ શૂન્ય પંચમાંશ, અને તમે આ બાજુ આગળ વધો છો, બરોબર? તો એ બાજુ ક્રમશઃ આગળ આપણે હવે વધતા જ રહીએ. તો શૂન્ય પંચમાંશ પછી એને સંગત છોડી દીધું છે, તો શું હોવું જોઈએ? એક પંચમાંશ, બે પંચમાંશ, ત્રણ પંચમાંશ આપ્યા છે, તો હવે બી ને સંગત શું હોવું જોઈએ? ચાર પંચમાંશ, સી ને સંગત પાંચ પંચમાંશ. પાંચ પંચમાંશમાં પાંચ પાંચ ઉડાડી દો એટલે એક જ થયો કે ભાઈ. પાછા આગળ વધીએ એટલે છ પંચમાંશ, સાત પંચમાંશ, પછી શું આવવું જોઈએ? આઠ પંચમાંશ, નવ પંચમાંશ, હવે 10 પંચમાંશ, 11 પંચમાંશ, 12 પંચમાંશ, એમ ક્રમશઃ આગળ વધે છે, બરોબર ને? તો આવી રીતે આપણે આ સંખ્યા રેખા ઉપર સંખ્યાઓનું નિરૂપણ કરી શકતા છીએ. હવે એ પછી જુઓ જોઈએ ઋણ 12 ષષ્ટાંશ એટલે ઋણ દિશામાંથી આવ્યું છે. તો હવે ક્રમશઃ તમે આમ જાઓ છો જમણી બાજુ એટલે અહીંયા ઋણ 12 થી અહીંયા ઋણ 10 થયા, તો વચ્ચે શું હોવું જોઈએ? તો કે ઋણ 11 ષષ્ટાંશ, પછી ઋણ 10 ષષ્ટાંશ, ઋણ 9 ષષ્ટાંશ આપી દીધા છે, તો હવે શું હોવું જોઈએ? ઋણ 8 ષષ્ટાંશ, ઋણ 7 ષષ્ટાંશ, પછી ઋણ 6 ષષ્ટાંશ આપી દીધા છે, તો હવે શું હોવું જોઈએ? તો કે ઋણ 5 ષષ્ટાંશ, પછી ઋણ 4 ષષ્ટાંશ, ઋણ 3 ષષ્ટાંશ, તો હવે શું હોવું જોઈએ? ઋણ 2 ષષ્ટાંશ, પછી ઋણ 1 ષષ્ટાંશ, શૂન્ય ષષ્ટાંશ. આ રીતે કરી શકો ને તમે? બહુ સહેલું છે આ બધું, બરાબર? તો આ મુદ્દાઓ જે છે સંખ્યા રેખા ઉપર નિરૂપણ અને એનાથી ઉલટું નિરૂપિત સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ લખવી, એ બે વસ્તુઓ હું માનું ત્યાં સુધી તમારી ક્લિયર હશે. હવે તમને એના પછી 1.4 જે છે, બરાબર, એમાં શું કીધું છે કે બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ, એ મુદ્દો થોડોક સમજવાનો અગત્યનો છે. નેક્સ્ટ યર પણ તમારે આ મુદ્દો આવશે, બરાબર ને? વિપુલદર્શિકાની મદદથી. તો બરોબર ક્લિયર રાખજો. તો હવે બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓમાં પ્રાકૃતિક પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે નિશ્ચિત આ જ પ્રકારની સંખ્યાઓ મળી શકે. આ જ પ્રકારની મતલબ પ્રાકૃતિકની વાત કરું તો એમાં વચ્ચે પ્રાકૃતિક નિશ્ચિત મળશે. હું એમ કહું કે 4 અને 7 ની વચ્ચે પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી, એટલે તમે તરત કહેશો કે 5 છે, 6 છે, બરોબર? હવે એવી રીતે પૂર્ણ સંખ્યાઓ શૂન્યથી ચાલુ થાય છે. હું એમ કહું કે 0 થી 7 વચ્ચેની પૂર્ણ સંખ્યાઓ કેટલી અથવા કઈ કઈ, તો તમે તરત કહેશો 1 2 3 4 5 6. પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણનો પણ સમાવેશ થાય છે. હું એમ કહું કે ઋણ 2 અને 2 વચ્ચેની પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ, તો વચ્ચેની કીધી એટલે તમે તરત કહેશો ઋણ 1 0 ને 1, મતલબ 3 મળે એટલે નિશ્ચિત સંખ્યા થઈ. પણ સમય સંખ્યાઓના કિસ્સામાં આ વાત સાચી નથી. કેવી રીતે નથી એ આપણે સમજીએ. જુઓ, સમય સંખ્યાઓની બાબતમાં આ વાત સાચી નથી, કારણ કે તમને એક ઉદાહરણ આપ્યું છે. જુઓ, 3 દશાંશ અને 5 દશાંશ વચ્ચે હું તમને પૂછું, તમે જેમ હમણાં પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંકમાં કીધો એવો જવાબ આપો કે ન આપો? કે એ બે વચ્ચે 4 દશાંશ આવે, પણ 3 દશાંશને તમે 30/100 લખી શકો કે ન લખી શકો? આ 0 0 ઉડાડી દો પાછા 3 દશાંશ થયા કે ન થયા? બરોબર ને? મતલબ એનો સમપૂર્ણાંક જ છે. એવી રીતે 4 દશાંશને બદલે તમે 40/100 પણ લખી શકો. તો 3 દશાંશ અને 4 દશાંશ વચ્ચેની સંખ્યા મતલબ 30 શતાંશ અને 40 શતાંશ વચ્ચેની સંખ્યાઓ થઈ બધી. તો હવે તમે એમ ન કહી શકો કે 30 શતાંશ અને 40 શતાંશની વચ્ચે આપણને 3 દશાંશ અને 5 દશાંશ લીધા, બરોબર ને? એમ અહીંયા 50 શતાંશ લીધા તો એની વચ્ચે આપણને 31 32 33 એ અસંખ્ય મળી શકે છે, બરોબર? તો અહીંયા કહેવાનો ભાવાર્થ શું છે કે 3 દશાંશને જેમ 30 શતાંશ લખ્યા, 4 દશાંશને 40 શતાંશ લખ્યા, એમ 5 દશાંશને બદલે તમે શું લખ્યું હોત? 50/100 લખ્યા હોત. તો 30/100 ને 50/100 ની વચ્ચે તમે વિચારો તો શું થાય?
તો કે 31, 32, 33 બધાયના છેદમાં 100 લ્યો, 30 થી 50 સુધીમાં, બરોબર. પણ ત્યાંથી વાત અટકતી નથી. 3 ને બદલે 30, 300, 3000 નો સંખ્યા લ્યો. અહીં 4 દશાંશને લખ્યા, અહીં આપણે 5 દશાંશ લીધા હતા એને બદલે, મતલબ બે ક્રમિક સંખ્યાઓ લઈ લીધી, જરાય વચ્ચે ગેપે નથી રાખ્યો, પણ તોય અસંખ્ય સંખ્યાઓ મળે છે. જુઓ, 4 દશાંશને બદલે હું 40 શતાંશ, 400 સહસ્ત્રાંશ, 4000 ના છેદમાં 10 સહસ્ત્રાંશ, એમ અસંખ્ય લખી શકું. તો હવે 3 દશાંશ અને 4 દશાંશની વચ્ચે હું તમને પૂછું, તમે કયો એમાં તો કંઈ ન મળે, કારણ કે આપણે જેમ પૂર્ણાંક ને પ્રાકૃતિકનું વિચારતા હતા એમ વિચારીએ તેમ થાય કે એની વચ્ચે કંઈ રહેતું જ નથી 3 ને 4 ની વચ્ચે, પણ ખોટી વાત છે. 3 દશાંશ 4 દશાંશ એટલે 30 શતાંશ 40 શતાંશ વિચારો તો 31 શતાંશ 32 શતાંશ એમ થયું. આ જ સંખ્યાને તમે 300 ના છેદમાં 1000 ને 400 ના છેદમાં 1000 વિચારો તો 301 ના છેદમાં 1000, 302 ના છેદમાં 399 ના છેદમાં 1000, તો એમનો જ વિચારી શકો છો. આ જ સંખ્યાને તમે આ એંગલથી 3000 ના છેદમાં 10000 અને 4000 ના છેદમાં 10000 વિચારી લો તો 3001 ના છેદમાં 10000, 3002 ના છેદમાં 10000, 3003 ના છેદમાં, બરોબર ને, 3999, તો એમને તમે ગણી શકો છો. તો હજી મેં આવી રીતે લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ લખ્યા હોય તો તમને જે બે સંખ્યા વચ્ચે, અહીં તો આલો તમને 3 દશાંશ ને 5 દશાંશ વચ્ચે 4 દશાંશ દેખાતા હતા એક સંખ્યા, અહીં તો કાંઈ નહોતું દેખાતું 3 દશાંશ ને 4 દશાંશ વચ્ચે. પણ એને થોડા બ્રોડ એંગલથી જોવા જાઓ તો તમે જોઈ શકો છો કે એની વચ્ચે આવી અસંખ્ય સમય સંખ્યાઓ સમાયેલી છે. તો કહેવાનો ભાવાર્થ સમજાણો ને તમને કે બે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ હોઈ શકે છે, બરોબર ને. આપણે પૂર્ણાંક, પ્રાકૃતિક એમાં એવું સાચું નહોતા ગણી શકતા, પૂર્ણમાં નહોતા ગણી શકતા, પણ સમયમાં આ વાત સાચી છે. કોઈ પણ બે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય, બરોબર ને, સમય સંખ્યાઓ મળી શકે છે. તો આવા તમે તમારા એંગલથી ઉદાહરણો વિચારો કે 5 દશાંશ ને 6 દશાંશ વચ્ચે સમય સંખ્યાઓ મળે કે ન મળે, પેલા વિચારો તો કે કંઈ નથી દેખાતું 5 ને 6 વચ્ચે. પણ 5 દશાંશ ને 50 60 ના છેદમાં 100 વિચારો, 6 દશાંશ ને 60 ના છેદમાં 100 વિચારો, તો તરત તમને થશે કે હા, તો 51 ના છેદમાં 100, 52 ના છેદમાં 100, 53 ના છેદમાં 100 એમ મળે છે. હવે 5 દશાંશ ને બદલે 5 ના છેદમાં 1000 વિચારો, 6 દશાંશ ને બદલે 6 ના છેદમાં, મતલબ વાત તમે જેમ પાછળ બે મીંડા લગાડ્યા 500 ના છેદમાં 1000, એમ 6 ની પાછળ બે મીંડા લગાડી દઈને 600 ના છેદમાં 1000 વિચારો, તો 500 ના છેદમાં 1000 ને 600 ના છેદમાં 1000 ની વચ્ચે તો કે હા, એમાં તો વધી ગઈ 501, 502, 503, 599 સુધી મળે, બરોબર. હવે એવી રીતે ક્રમશઃ આની જેમ વધારે જશો તો જ્યાં તમને બે સમય સંખ્યા વચ્ચે એમ લાગતું હતું કે એકેય સંખ્યા નથી, ત્યાં હવે તમે જોઈ શક્યા છો કે અસંખ્ય સમય સંખ્યાઓ મળે છે. તો આ મુદ્દા ઉપર આધારિત પણ આપણને કેટલાક ઉદાહરણો આપ્યા છે અને ત્યાર પછી આપણો સ્વાધ્યાય 1.2 છે. તો એ ઉદાહરણો અને 1.2 નો આપણે અભ્યાસ કરીએ, પણ આ મુદ્દાઓ જે છે એ વ્યવસ્થિત ફેરબુકમાં લખીને તૈયાર કરવાના તમારે, બરોબર ને. તો તમને આ બધું સમજવામાં સરળતા રહેશે. ખાલી તમે વિડિયો લેક્ચર જોઈ લેશો તો વાત પૂરી થઈ ગઈ એવું ન વિચારો. તો આવો આપણે હવે ઉદાહરણોનો અભ્યાસ કરીએ. તો મુદ્દાઓ અને ઉદાહરણો જે છે આગળના, એનો બરોબર ખ્યાલ આવી જાય એટલે પછી આપણે હવે પછીના અમુક ઉદાહરણોના આધારે સરળતાથી સ્વાધ્યાય સમજી શકીએ છીએ. તો આવું આપણે ઉદાહરણ જે 3-4 આપ્યા છે એને પહેલા સમજી લઈએ ને એના ઉપરથી સ્વાધ્યાયના દાખલા સમજીએ. પણ આ દાખલાનું અહીંયા કરાવું ને એને તમે સીધે સીધા જોઈ જોઈને ઉતારવાનું કરશો. પહેલા તમે જાતે ભણો, બરાબર, પછી અહીંયા ગણાવેલા દાખલા સાથે કમ્પેરિઝન કરો અને પછી જુઓ તમારા જવાબોમાં ને અહીંયા મેં કરાવ્યું એમાં શું ભિન્નતા છે અને એ સંદર્ભે કંઈ પણ પ્રશ્ન ઉત્પન્ન થાય. આ
એવું ચેપ્ટર છે કે જેમાં કોઈ જરૂરી નથી કે બધા જવાબો સરખા જ આવતા હશે. તમને બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ શોધવાનું કહે તો એ અસંખ્યાઓ નથી. એમાં મેં શોધી હોય એ પણ અલગ હોઈ શકે અને તમે શોધી હોય એ પણ અલગ હોઈ શકે. તો એવું અર્થઘટન કરવાનો કોઈ અર્થ નથી કે મારો દાખલો ખોટો છે. અહીંયા તમે કોમેન્ટમાં પૂછો કે આ રીતે હોઈ શકે અથવા WhatsAppમાં પ્રશ્ન મોકલો એટલે આપણે એનું સોલ્યુશન કરશું. તો આપણે શરૂઆત કરીએ ઉદાહરણથી. તો હવે જુઓ, છઠ્ઠા ઉદાહરણમાં આપણને કીધું છે ઋણ 2 અને 0 વચ્ચે આવતી કોઈ પણ ત્રણ સંખ્યા લખો. તો તમે આપણે સંખ્યા રેખા જે શીખ્યા એમાં જોઈ ગયા હતા બરાબર ને કે 0 1 2 3 4 એમ અસંખ્ય ધન સંખ્યા. આ બાજુ 0 પછી ડાબી બાજુ ઋણ 1 ઋણ 2 ઋણ 3 એમ અસંખ્ય ઋણ સંખ્યા. એ પૂર્ણાંક સંખ્યાઓ હતી. હવે આપણે તો કે એની વચ્ચે આવતી કોઈ પણ કીધી છે, જરૂર નથી કે પૂર્ણાંક જ હોય. જો પૂર્ણાંક જ કીધી હોત તો ઋણ 2 અને 0 વચ્ચે તો ખાલી ઋણ 1 જ આવતા હતા. તો આનો જવાબ આપણે ન આપી શકીએ. પણ કોઈ પણ ત્રણ સંખ્યા કીધી છે એટલે તમે સમય સંખ્યા લઈ શકો છો. તો સમય સંખ્યા તો તમે આપણે ચર્ચા કરી એમ અસંખ્ય મળે છે. તો ઋણ 2 છે આ 0 છે, આ ઋણ 1 છે, આ ઋણ 2 છે. હવે એની બેની વચ્ચેની અસંખ્ય સમય સંખ્યાઓમાંની કોઈ પણ તમે અહીંયા તમને કીધી છે એમ ત્રણ લઈ લો એટલે વાત પૂરી થઈ ગઈ. એક તો ઋણ 1 ઓલરેડી તમને દેખાય જ છે. હવે સપોઝ હું ઋણ 1 અને ઋણ 2 નું મધ્ય બિંદુ કરું તો એ ઋણ 1.5 મતલબ ઋણ 15 ના છેદમાં 10 મતલબ ઋણ 3/4 લખી શકું. એવી રીતે 0 અને ઋણ 1 નું મધ્ય બિંદુ હું નક્કી કરી લઉં તો 0 પ્લસ ઋણ 1 એટલે ઋણ 1 ને એને ભાગ્યા 2 કરું એટલે -1/4. પછી આ બેના મધ્ય બિંદુથી અહીંયા તમને ઋણ 1 ચતુર્થાંશ મળી શકે. આ બેના મધ્ય બિંદુથી અહીંયા તમને ઋણ 3 ચતુર્થાંશ મળી શકે. વળી એના મધ્ય બિંદુ કઈ રીતે તોય તમે અસંખ્ય સંખ્યાઓ મેળવી શકો. પણ આપણને ત્રણ જ કીધી છે એટલે આપણે અહીંયા એ ત્રણ મળી ગઈ. જુઓ ઋણ 3/4 ઋણ 1 અને ઋણ 1/4. તો આ રીતે સરળતાથી તમે આ બધા દાખલા ગણી શકો એમ છો. હવે એવું જુઓ તો 7મા ઉદાહરણમાં કીધું છે ઋણ 5 ષષ્ટાંશ અને 5 અષ્ટમાંશ વચ્ચે આવતી કોઈ પણ 10 સમય સંખ્યાઓ લખો. તો -5 ષષ્ટાંશ અને બીજી સંખ્યા આપી છે શું આપી છે તો કે 5 અષ્ટમાંશ. હવે આ બે વચ્ચે આવતી સંખ્યાઓ નક્કી કરવા માટે આપણે આગળ ટોપિકમાં જોયું હતું એ અસંખ્ય સમય સંખ્યાઓ મળી શકે છે. એ માટે આપણે ઉદાહરણ પણ જોયા. એને જ આપણે રિવાઇઝ કરવાના છે. અહીંયા સપોઝ આ 6 અને 8 છે તો એ બેનો હું સમછેદી કરી લઉં તો 6 અને 8 નો લસા કેટલો થાય એ હવે તમને મોઢે આવડી જવું જોઈએ. આ બેમાં મોટી સંખ્યા કઈ છે તો કે 8 છે. 8 ની અવયવી ચકાસો. 8 * 8 6 આવે છે. 6 ની અવયવી નહીં. 8 * 2 16 આવે છે. 6 ની અવયવી કોઈ નહીં. 8 * 3 = 24 આવે છે. 6 ની તો કે હા ચોથી અવયવી આવે છે. 6 * 24 બરાબર. તો એ રીતે તમે જો આને તમે સંછેદી બનાવી નાખો
तो 24 લઈ આવવા, આને મારે 4 ચતુર્થાંશ ગણવા પડે ને આને મારે 8 તેરી 24 એટલે 3 તૃતીયાંશ ગણવા પડે. તો અહીંયા મને ઋણ 5 ગુણ્યા 4 એટલે શું મળે છે? તો કે ઋણ 20 24 અને અહીંયા 5 તેરી 15 અને 8 તેરી 24. मतलब આ બે સંખ્યાઓ ના સમપૂર્ણાંકો આપણે મેળવ્યા. તો ઋણ 20 24 5 ષષ્ટાંશ ને લખી શકો, જેનું સંક્ષિપ્ત રૂપ આપો તો પાછું ઋણ 5 ષષ્ટાંશ થઈ જાય. એવી રીતે 5 અષ્ટમાંશ ને 15 24 પણ લખી શકો છો. 15 24 નું પાછું સંક્ષિપ્ત રૂપ આપો તો થઈ જાય 5 અષ્ટમાંશ. હવે પ્રશ્ન આપણો જે હતો એ શું હતો? તો કે એની વચ્ચેની 10 સંખ્યાઓ, આની વચ્ચેની 10 સંખ્યાઓ મતલબ આની વચ્ચેની 10 સંખ્યાઓ લખો તો એ સરખી જ વાત છે. પણ હજી જોઈ લો જોઈએ ઋણ 20 અને 15. તો કે હા, ગાળો સારો છે, બરોબર. સંખ્યા રેખા ઉપર આ બાજુ ઋણ 20 થી લઈને આ બાજુ ધન 15 સુધીના બધા પૂર્ણાંકોમાંથી તમે કોઈ પણ પૂર્ણાંક લઈ લો ને તોય થઈ જાય. આપણે તો 10 જ જોતા છે, કારણ કે આપણે શીખી કે એમ બધા પૂર્ણાંકો છે એ સમય તો છે, બધાના છેદમાં તમે એકડો તો મૂકી જ શકો છો ને, બરાબર. તો અહીંયા તમે એવી 10 સંખ્યાઓ લખવી છે, તો હવે તમે લખી શકો એમ છો કે ઋણ 5 ષષ્ટાંશ અને 5 અષ્ટમાંશ વચ્ચેની 10 સમય સંખ્યાઓ, બરોબર. તો બધા પૂર્ણાંકો તમે લઈ લ્યો તોય હવે એમ છે ઋણ 20 થી લઈને તમે ચાલુ કરો એટલે શું શું મળી શકે? તો કે ઋણ 19, ઋણ 18, ઋણ 17, ઋણ 16, એમાં આગળ વધે જાઓ પછી ઋણ 1 છે, 0 છે, 1 છે, 2 છે, એ રીતે આગળ વધે જાઓ તો છેલ્લે તમારે અહીંયા શું આવતું હતું? આ બાજુ ઋણ 20 24 થી 15 24, બરોબર ને. ઋણ 20 એટલે ઋણ 19 થી બધી નીચી થતી ગઈ ને 15 સુધી એટલે 14 સુધી લઈ લો તમે. 11 છે, 12 છે, 13 છે, 14 છે. તો આ બધી સંખ્યાઓ તમે લખશો એટલે શું થશે? આ ધારો કે અત્યારે તમે લખી એટલી તમે ખાલી લખો તો 4 ને 5 ને 3 8 ને 10 ને 12 તો થઈ ગઈ. હવે વચ્ચેની તમે અમુક છોડી દીધી, ખાલી પૂર્ણાંક સંખ્યાઓમાં જ આપણી વાત પૂરી થઈ જાય છે. પછી ઉપરના ઉદાહરણમાં જોયું કે બધાની વચ્ચેની મધ્ય કિંમતો લખી હોત તો કેટલી થાત? 1/3 કર્યા હોત તો કેટલી થાત? 1/4 કર્યા હોત તો કેટલી થાત? મતલબ બે સંખ્યાઓ વચ્ચે અસંખ્ય મળી શકે, બરોબર ને, સમય સંખ્યાઓ. તો એ આપણું ઉદાહરણ 7 હતું. તો આપણે અહીંયા એ 10 સમય સંખ્યાઓની વાત હતી, આના ઉપરથી તમે મેળવી લીધી, બરોબર ને. પછી સમય કીધી હોય એટલે માત્ર તમે આ પૂર્ણાંક સંખ્યાઓ હોય છેદમાં એકડો મૂકી દો તો એ આપોઆપ કેવી બની જાય છે? સમય બની જાય છે. તો આ રીતે આ ઉદાહરણ 7 છે, એમાં હવે તમને ખ્યાલ આવી ગયો હશે ને. તો હવે આપણે ઉદાહરણ 8 જોઈ લઈએ, બરોબર. તો 8મા ઉદાહરણમાં જુઓ જોઈએ શું કીધું છે આપણને કે 1/4 અને 1/2 વચ્ચે આવેલ સમય સંખ્યા શોધો. તો એ દાખલો પણ આ સેમ મેથડથી કરી શકો છો અને હમણાં મેં કીધું એમ મધ્ય બિંદુની રીતે પણ કરી શકો છો. તો 1/4 અને 1/2 તો હમણાં આપણે જોયું એ રીતે 4 અને 2 સમછેદ કરવા હોય તો છેદનો લસાઅ કેટલો થઈ જશે? તો કે 4. તો 4 લઈ આવવા માટે અહીં તો 4 તૈયાર જ છે, આને મારે કેટલા ગણવા પડે? તો કે 2/2 છે, મતલબ 1/4 અને શું આવ્યું? તો કે 2/4.
હવે દેખીતી રીતે જોવા જાવ તો તમને એમ થાય કે 1 અને 2 વચ્ચે તો કોઈ સંખ્યા ન હોય, તો 1 અને 2 ચતુર્થાંશ વચ્ચે શું હોઈ શકે? તો આગળનું ઉદાહરણ જોયું એ મુજબ જો તમે આને 10 દશાંશે ગુણી નાખો, એકની અભિવ્યક્તિ કોઈ પણ સંખ્યાથી ગુણી શકો. હું આને 10 દશાંશે ગુણી નાખું અને આને 10 દશાંશે ગુણી નાખું તો કિંમતમાં તો કઈ ફેર પડવાનો નથી. તો અહીંયા આપણે 10 એકુ 10 ના છેદમાં 40 મળ્યા અને અહીંયા 10 બે 20 ના છેદમાં શું મળ્યું? તો કે 40 મળ્યા. તો હવે તમને દેખાણું હશે 10 40 અને 20 40 વચ્ચે સંખ્યા 1 ને બદલે તમને 9 મળે છે. 11 થી લઈને 19 સુધી 19 40 સુધી. બરોબર? હવે તમને કીધી તો માત્ર એટલો છે કે બે વચ્ચે આવેલી સમી સંખ્યા શોધો. બરોબર? તો વચ્ચે આવેલી સંખ્યાઓમાં તમે 11 40 12 40 13 40 14 40 16 40 17 40 18 40 19 40 એમ લખી નાખો. પણ આ જે દાખલો જે છે એને જરા અલગ એંગલથી જો આપણે વિચારવું તો તમે શું કરો? વચ્ચેની સંખ્યા એક્ઝેક્ટલી તમે મધ્ય બિંદુ લઈ લો તો એ પણ વચ્ચેની સંખ્યા થાય કે ન થાય? બરોબર ને? તો મધ્ય બિંદુનો અર્થ શું થયો? મધ્યકનો અર્થ શું થયો? સરાસરીનો અર્થ શું થયો? ઈ બેનો સરવાળો ભાગ્યા 2 કરી નાખો. બરોબર? તો એ રીતે પણ તમે વચ્ચેની સંખ્યા મેળવી શકો. તો 4 અને 2 સરવાળામાં સમછેદી કરવા છે એટલે છેદનો લસા 4. એ 4 લેવા માટે આને કેટલાય ગુણવા પડશે? તો કે 2 દુત્યાંશ છે. તો 1 ચતુર્થાંશ પ્લસ અહીંયા 2 એકુ 2 ચતુર્થાંશ અને આખાઈના છેદમાં શું આવી ગયું? 2. મતલબ 2 ને 3. બરોબર? 3 ચતુર્થાંશ ને પહેલેથી છેદમાં શું હતું? 2 હતા. મતલબ 3 અષ્ટમાંશ. તો અહીંયા તમે આ વચ્ચેની સંખ્યાઓ લખી લો 11 40 12 40 13 40 14 40 અને 15 40 જ્યારે તમે લખ્યા હો તો 5 તેરી 15 અને 5 અર્થાત 40 એનું સંક્ષિપ્ત રૂપ આપો તો જો ન્યાય તમને આ 3 અષ્ટમાંશ મળતા હતા કે નહોતા મળતા? તો માત્ર ને માત્ર મધ્યક શોધવો છે, મધ્ય બિંદુ શોધવો છે, વચ્ચેની સંખ્યા શોધવી છે તો સરવાળો ભાગ્યા 2 કરીને એક જ મળશે તમને. પણ ઘણી બધી સંખ્યાઓ લખવી હોય તો હમણાં મેં તમને ઉપર રીત કરાવી એ રીતે તમે કરી શકો. આ તો મેં અહીંયા 10 દશાંશે ગુણ્યા, પણ આપણે 100 શતાંશે ગુણ્યા હોત તો અહીંયા 100 ના છેદમાં 400 ને 200 ના છેદમાં 400 થયા હોત તો તમે 101 ના છેદમાં 400 201 ના છેદમાં 400 101 ના છેદમાં 400 102 ના છેદમાં 400 એમ 199 ના છેદમાં 400 સુધી લખી શકો. જોયું તો હમણાં જ આપણે આવે તો એ રીતે વચ્ચેની સંખ્યામાં તમે શોધતા શીખો, બીજું કંઈ છે નહીં. હવે ત્યાર પછી જુઓ જોઈએ 1 ચતુર્થાંશ અને 1 તૃતીયાંશ વચ્ચેની 3 સંખ્યાઓ શોધો. હમણાં આપણે આજે ઉપરનો દાખલો છે સેમ દાખલો છે. હમણાં આપણે ગણનો એક તમારે ગણવાનો છે. ઉપર જેવી મેથડ કઈ હતી એક તમારે ગણી નાખવાનું છે. તો એ રીતે આપણે 4 અને 2 નો લસા 4 લીધો તો એટલે 2 તૃતીયાંશ બીજી સંખ્યાને ગુણી હતી એટલે શું આવ્યું હતું? 1 ચતુર્થાંશ અને 2 ચતુર્થાંશ. પછી 10 દશાંશે 2 ને ગુણ્યા એટલે શું આવ્યું? 10 40 અને 20 40. પછી વચ્ચેની સંખ્યાઓ લખી એટલે 11 40 12 40 13 40 એમ 19 40 સુધી મળી. તમને તો માત્ર 3 જ લખવાની કીધી. બરોબર ને? તો એ દાખલો હવે નવેસરથી આપણે ફરીથી કરવાની જરૂર નથી. આગળના દાખલામાં મેં જે પેલી રીત કરી ને એ રીતે તમે કરશો એટલે 3 સંખ્યાઓ તમને મળી જાય છે. તો આટલા ઉદાહરણ આપણી બુકમાં આપ્યા છે.
એ ઉદાહરણ બરોબર સમજાઈ જાય પછી હવે આપણે આ દાખલા સ્વાધ્યાય 1.2 ના ગણવામાં બહુ કઈ મુશ્કેલી પડે એમ છે નહીં. તો હવે આપણે સ્વાધ્યાયના દાખલાઓ જે છે એને સમજીએ પણ હમણાં